નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે પાર્કિંગ પ્લોટમાં અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું। અલગ અલગ સંસ્થાઓ જોડાઈ હતી, વૃક્ષારોપણ કરવામાં આવ્યું। દિવાળીપુરા કોર્ટ જજીસોએ વૃક્ષારોપણની સાથે વન વિભાગની ટીમ, SBI બેંક દ્વારા પણ અહીં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ રહી છે। વધતી જતી વસ્તી જે છે, સાથે જ વધુ જમીનની પણ જરૂર પડી રહી છે। આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે। કેટલાક વૃક્ષોના મૂળિયા અને ઔષધિઓ તરીકે પણ વાપરવામાં આવતી હોય છે। ત્યારે આ તમામ જે વૃક્ષો જે કાપવામાં આવી રહ્યા છે, તેને લઈને જાગૃતિ આવે, તેને જ અંતર્ગત આજનો એટલે કે 5 જૂનનો દિવસ કહી શકાય કે જે પર્યાવરણ દિવસની જે છે ઉજવણી ઠેર ઠેર કરવામાં આવતી હોય છે। ત્યારે આજના દિવસે દિવાળીપુરા કોર્ટ સંકુલ છે, ત્યાં પણ આજના ઉજવણી કરવામાં આવી હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। દરેક બાળક નિશ્ચય કરે, આપણે નિશ્ચય કરીએ કે દરેક બાળક દર વર્ષે એક વૃક્ષ તો ઉગાડે જ। આ માટે તેમને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપીએ અને આથી જ બાળકોને વૃક્ષો તરફ આપોઆપ પ્રેમ અને આકર્ષણ થશે, વાતાવરણ લીલુંછમ થશે અને સાથે જ પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકશે। એમાં આપણે વૃક્ષો વાવ્યા છે અહીંયા અમારા બધા જજ સાહેબો, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, પ્રાઇવેટ સંસ્થા જે NGOs છે, વી હેવ ઓલ કોરેબોરેટેડ ટુડે અને આપણે એવું ઈચ્છીએ છીએ કે જેટલી ગ્રીનરી વધે પૃથ્વી ઉપર એટલું જે આપણે પર્યાવરણને બચાવી શકીએ, એન્વાયરમેન્ટ સારું થાય, થોડી ઠંડી થાય, જેથી કરી ગરમીના પ્રકોપથી બી માણસોને અને વેજીટેશનને ફાયદો રહે અને બધા જે છે એ પાર્ટિસિપેટ કરી શકે। બિકોઝ ચેનલાઇઝ ન થતી હોય એનર્જી, તો માણસોને આવું કંઈક કરીએ તો માણસોને ખ્યાલ આવે કે હાઉ બેસ્ટ ટુ ગો અબાઉટ ઇટ। તો મારા બધાને સંદેશો છે કે આપ આપના લેવલે જેટલું થઈ શકે એટલું ટ્રી પ્લાન્ટેશન કરો અને દુનિયાને ગ્રીન બનાવો ફરીથી। લાઈક આઈ સેડ, જેટલું વૃક્ષારોપણ થશે એટલું ટેમ્પરેચર અને કાર્બન ડાયોક્સાઇડ પ્રકૃતિમાંથી ઓછો થશે। જેટલું કાર્બન ડાયોક્સાઇડ ઓછું થાય એટલું ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય, હિમ પ્રદેશોમાં જે બરફ ઓગળે છે એ ઘટે, એનું પ્રમાણ ઘટે અને ફરીથી આપણે બધાને સારું લેવાલાયક, બિકોઝ આજે 50 ડિગ્રી થઈ જાય છે, એ તાપમાનમાંથી ઓછું થાય। જે ટેમ્પરેચર વધે એના કારણે વરસાદ અને બધી અનિયમિતો થાય, ઇવન સમુદ્રમાં ચક્રવાતો થાય છે। આ બધાના અસરથી આપણે ઝાડવા ખૂબ વાવવાથી, વૃક્ષો વાવવાથી આપણને ફાયદો થશે। સો માય રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ that please plant as many trees as possible। આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિવાળીપુરા ન્યાયાલય ખાતે માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ આડેદરા સાહેબના હાથે તેમજ તમામ જજ સાહેબ તેમજ કોર્ટના કામ કરતા તમામ માણસો સાથે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે। એ ખૂબ જ માનનીય સાહેબશ્રીનો, કોર્ટ્સમાં તમામનો હું વન વિભાગ વતી આભાર માનું છું। વડોદરા શહેરના તમામ NGOs, પર્યાવરણ પ્રેમીઓ તેમજ વડોદરા શહેરના તમામ નાગરિકોએ આજે એક સાબિત કરી બતાવ્યું છે કે પર્યાવરણ દિવસે અમે વધુમાં વધુ વૃક્ષો વાવીશું અને માનનીય સાહેબશ્રીએ પણ ખૂબ જ સમય આપી અને વૃક્ષારોપણનો એક સારો સંદેશ આપ્યો છે। આપણે એક પ્રેરણારૂપે આપણે વૃક્ષારોપણ કરીએ છીએ, પરંતુ આપણે દરેક જગ્યાએ આપણા ખેતર હોય, ટેરેસ ગાર્ડન હોય કે આપણી જે ઓફિસ હોય, જે જગ્યા મળે આપણને ત્યાં વૃક્ષારોપણ કરવું જોઈએ। સાથે સાથે પર્યાવરણનો એક મહત્ત્વનો મુદ્દો રહ્યો છે, તો પર્યાવરણ બચાવવા માટે આપણે વૃક્ષની સાથે સાથે આપણે પ્લાસ્ટિક કચરો બી ઓછો કરીશું, પાણીનો બચાવ કરીશું। જે રીતે આપણે વાત કરીએ કે પ્રદૂષણ વધી રહ્યું છે, તો સાયકલિંગનો પણ ઉપયોગ કરીએ। આપણે જે શાકભાજી ત્યારે ખરીદી કરતા હોય કે શોપિંગ કરતા હોય તો આપણે કાપડની બેગનો યુઝ કરીએ તો પ્લાસ્ટિક પણ ઓછું થશે। આપણે દૂધ લેવા જતા હોય તો પ્લાસ્ટિક લેતા હોય એની જગ્યાએ પણ કાગળનો પણ ઉપયોગ કરીએ। તેમજ હું એક વિનંતી કરું છું કે દરેક ઓફિસમાં પણ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઓછા કાગળ વપરાય એ માટે ઈમેલથી યા જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જે આપણે થતા હોય, કાગળનો વ્યવહાર જે ઓનલાઈન કરીએ એટલું કાગળ બચશે તો પણ એ પર્યાવરણનો ભાગ છે। એમ પાણી આ પૃથ્વી ઉપર દરેક સજીવને જીવવાનો હક છે, ત્યારે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ બનાવવા માટે, આપણે પૃથ્વીને એકદમ સુંદર મજાની બનાવવા માટે વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓથી હર્યુભર્યું રહે માટે હું તમામ વડોદરાવાસીઓને તેમજ દેશની જનતાને વિનંતી કરું છું કે આપણી આ સૃષ્ટિને ખૂબ જ સુંદર મજાની વિવિધતાસભર બનાવવા માટે આપણે આ પર્યાવરણ બચાવવાની જરૂર છે। એટલા માટે જ
એક સરસ સંદેશ અહીંયા કોર્ટ દ્વારા આપવામાં આવે છે એ બદલ હું તમામનો હું આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. आज स्टेट बैंक ऑफ इंडिया की तरफ से और डिस्ट्रिक्ट कोर्ट के कोलैबोरेशन में हमने ट्री प्लांटेशन के लिए आज हमने वर्ल्ड इन्वायरमेंट डे पर प्लान किया है. और आज स्टेट बैंक ऑफ इंडिया पूरे बड़ौदा सिटी में जितने भी स्टाफ है, अप्रॉक्स 600 स्टाफ हमारे हैं, तो हमने ऐसा डिसाइड किया है कि एक स्टाफ पर एक प्लांटेशन हम करेंगे. तो आज हम लगभग 600 से ज़्यादा प्लांटेशन पूरे सिटी में कर रहे हैं और वो भी इंश्योर कर रहे हैं कि हमारे ये जो गर्मी के दिन है इसमें डेली हमको इसमें पानी इसको मिलता रहे. तो ये भी हम इंश्योर करेंगे, जब तक बरसात ना आए तब तक इसको हम ध्यान रखेंगे. और पब्लिक से भी मेरा ये आग्रह रहेगा कि आप लोग भी अपने लिए एटलीस्ट एक पर्सन पर एक प्लांटेशन कीजिए, जिसके चलते इतना जो गर्मी हो रहा है और इतना जो बहुत ज़्यादा ग्लोबल वार्मिंग और ये सब चीज़ें आ रही है, तो उसको हम चेक कर सकें, उसको रोक लगा सकें, उसके लिए ट्री प्लांटेशन करें. करना कितना जरूरी है? आज के दिन में आप समझिए जितना सांस ले रहे हैं ना उतना ही ज़रूरी है प्लांटेशन. बिकॉज अगर प्लांट नहीं रहेगा तो आप उतना अच्छे से सांस भी नहीं ले पाएंगे. और इसके अनेक फ़ायदे हैं, नुकसान कुछ भी नहीं है. तो आप सबसे, आपके माध्यम से मैं ये कहना चाहता हूँ कि आप सभी लोग बड़ौदा सिटी को ग्रीन बनाइए, हरा भरा बनाइए और अपनी जो इतनी ज़्यादा गर्मी हो रही है उसको भी कम किया जा सके. तो आप लोग से यही अपील है. और स्टेट बैंक इसमें हमेशा सहयोग करता रहता है, क्योंकि स्टेट बैंक का एक थीम है कि सस्टेनेबिलिटी बहुत ज़रूरी है. अपने होली अर्थ के लिए अगर हम ये काम नहीं करेंगे तो धीरे धीरे ये अर्थ पर हम रहना मुश्किल हो जाएगा. तो आज से लेकर हमको ये प्रण लेना पड़ेगा कि हम सभी लोग एक एवरी ईयर एटलीस्ट एक प्लांट तो हम लगाएं और उसको आगे बढ़ते हुए देखें. ऐसा ना कि लगा कर छोड़ दें, क्योंकि ऐसा देखा जाता है कि 90% प्लांटेशन होने के बाद वो सूख जाते हैं. हमको वो इंश्योर करना है कि जो हम लगाए हैं वो ग्रो करे और वो एक बड़ा सा ट्री बन पाए.